टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડિજિટલાઇઝેશનના જમાનામાં લગ્ન માટેનું પાત્ર પણ ઓનલાઈન શોધવામાં આવે છે. આજકાલ મેટ્રોમોનિયલ સાઇટ ખૂબ જ કોમન છે. આવી સાઇટ પર લોકોની પ્રોફાઇલ હોય છે. લગભગ માની લેવામાં આવે છે કે વિગતો સાચી જ હશે. આવો ભરોસો કરવો સામાન્ય વાત છે. પશ્ચિમ બંગાળમાં અનેક હિન્દુ છોકરીઓને આવો ભરોસો કરવાની ભયાનક કિંમત ચૂકવવી પડી છે. તેઓ એક ખતરનાક ખેલાડીની જાળમાં ફસાઈ ગઈ. હવે આખો ખેલ કેવી રીતે ખેલાયો હતો એ જાણવા જેવું છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના નૈહાતી શહેરની એક યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પર એક હિન્દુ યુવકની પ્રોફાઇલ જોઈ. આ યુવકે પોતાનું નામ માણિક રોય હોવાનું લખ્યું. બંને વચ્ચે સંપર્ક થયો. આ યુવકે કહ્યું કે તે પ્રોફેશનલ છે અને તેનો વર્ષનો પગાર 1.5 કરોડ રૂપિયા છે. હવે આ યુવકે આ યુવતીના પરિવારનો પણ ભરોસો જીત્યો. સાથે લગ્નની વાત પણ શરૂ કરી. આશ્ચર્યની વાત એ છે કે આ યુવકે પોતાનો પગાર 1.5 કરોડ હોવાનું કહ્યું હતું, પરંતુ તે આ યુવતીની પાસેથી વારંવાર રૂપિયા માંગતો હતો. આ યુવક જુદા જુદા બહાને રૂપિયા માંગતો હતો. હવે યુવતીને એની શંકા ગઈ. આ યુવક જે કંઈ પણ વાત કહે એની યુવતી ખરાઈ કરવા લાગી. આ યુવતીને ખબર પડી કે આ યુવકે આપેલી તમામ માહિતી ભ્રામક અને ખોટી છે. આ યુવતીએ ઇન્ટરનેટની દુનિયામાં શોધખોળ શરૂ કરી એટલે તેને બીજી હિન્દુ યુવતીઓ વિશે ખબર પડી જેની સાથે આ યુવક સંપર્કમાં હતો. આ યુવતીએ આ હિન્દુ છોકરીઓનો સંપર્ક કર્યો એટલે તેને આ યુવકની પેટર્ન ખબર પડી. તે છોકરીઓ સાથે સંપર્ક કરતો, લગ્ન માટે વાતચીત કરતો, એના પછી જુદા જુદા બહાને રૂપિયા માંગતો. હદ તો એ થાય કે આ યુવકે કેટલીક હિન્દુ છોકરીઓની સાથે લગ્ન પણ કર્યા હતા. એના પછી તેણે આ છોકરીઓને તરછોડી દીધી હતી. આખરે બહાર આવ્યું કે આ યુવકનું નામ માણિક રોય નહીં પરંતુ મતીઉર રહેમાન હતું. તેણે હિન્દુ નામ ધારણ કરી અનેક હિન્દુ છોકરીઓને ફસાવી બધી જ રીતે તેમનું શોષણ કર્યું. આખરે નેહાતીની યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે મતીઉરની ધરપકડ કરી. પોલીસે અત્યાર સુધીમાં 15 પીડિતાઓની ઓળખ કરી છે. જોકે તેમને શંકા છે કે મતીઉરે વધુ હિન્દુ છોકરીઓને પણ ટાર્ગેટ કર્યું હોઈ શકે. લવજેહાદીઓ હવે મેટ્રોમોનિયલ સાઇટને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. એટલા માટે જ આવી સાઇટ પર પાત્રની શોધ કરતી વખતે અચૂક કાળજી રાખજો, નહીતર તો કોઈ મતીઉર માણિકના નામે તમને છેતરી જશે. આવા મતીઉરને અમે કહેવા માંગીએ છીએ કે જો તમે કાફીરોને ધિક્કારતા હો ને તો પછી હિન્દુ નામ કેમ ધારણ કરો છો? જો ખરેખર પ્રેમ હોય તો ઓળખ કેમ બદલો છો? એટલે જ લવ જેહાદ ખરેખર તો પ્રેમ નહીં પરંતુ પ્રપંચ છે.